ભવિષ્યમાં આવનારા કર્મોને વર્તમાનમાં આપણે ખેંચીને ઉદયમાં લાવીએ લાવીને ભોગવીએ તે નહીં. ગુજરાત બે લાઈનમાં લખાવું એ તો જિજ્ઞાસા સમક્ષ આવી ગયો. કે ખાલી આપણે બહારથી જે તપ કરીએ એ તો ખાલી દ્રવ્ય તપ છે. નિર્જરા તો ભાવથી જ થાય. હું માસક સમયની અંદર મારા જે ભાવ હોય એના એટલે નિર્જરા તો થવાની ભાવથી જ. નિર્જરા કો બધામાં રીઝન તો મેઇન મુખ્ય છે. આપણે તો સાતના વિસ્તાર પર હોઈએ જ ને. અપ્રામાણિક કર્મ તો ગમે ત્યાં ના હોય. ગુરુજી આપવા જ એક્સપ્લેન વેણિયા હાર ગુરુજી જુગલ બહુ જ અવાજ આવે છે, નથી કઈ જે થતું. બહુ જ અવાજ આવે છે ગુરુજી, આપ ખાલી બોલો ને પ્લીઝ. એમને અંદર અંદર આજે બપોરે ક્યાં ફરવા જવાનું છે એનો પ્લાન કરે છે ગુરુજી એક જણ કહે છે કે મિસાઇલ્સ પડે છે, બીજા કહે છે કે ના મારે તો ફરવા જવું જ છે. કરશો શું હવે? ચાલો ગાથા મંડાવું છું. એસા પયડીતિ ગુણા એસા પકડીતિ ગુણ વેણિયાહાર વેણિયાહાર યુગલ થીણતિગમ જુગલ ખીણતિગમ મણુ આ ઉપમત્તંતા મનુ આ ઉપમત્તંત અજોગી અણુદિરગો ભયવમ અજોગી અનુદિરગો ભયવમ. ભયવમ ને ભગવમ બંને ચાલશે. ગમ એટલે અહીંયા મળે છે ને. તમે અહીંયા રહો છો, કમાઈને પાછા દેશમાં જવાના હો, તો તમે પેલા અહીંયા આવો ને. આવ્યા પછી અમુક સમય સુધી છે ને તમે બહુ બધા પૈસા ઇન્ડિયા ના મોકલો. કેટલા મોકલો? તો કે ત્યાં જરૂરત હોય એટલા મોકલો, એથી વધારે નહીં. અને જવાનો છેલ્લા દિવસે પણ ના મોકલો. છેલ્લા દિવસની પહેલા બધું તમે બસ જવાનું છે ને. હવે ફાઇનલ થાય કે બસ હવે મારે રિટર્ન જવું છે, હવે બધું મારું કામ પતી ગયું, મારો પ્લાન અહીંયા બધો પતી ગયો, તો પછી વધારે પૈસા તમે ઇન્ડિયા મોકલવાનું ચાલુ કરો. વસ્તુઓ જે તમારી સાથે વધારે અહીંયા સામાન પડ્યો છે, તે સામાન પર તમે એક સાથે વધારે બધું શિફ્ટ કરવાનો ટ્રાય કરો. એટલે પછી ધીરે ધીરે તમે એ પાછળનો જે પીરિયડ છે ને, જે ટાઈમની અંદર તમારે બધું જેટલા તમારો પ્લાન જેવો શરૂ થાય ને કે હવે મારે દેશ છોડવો છે, એટલે તમારું શિફ્ટિંગની શરૂઆત થાય. કોઈક તમે વેચી નાખો, એના પૈસા ઉભા કરો અને એનો વહીવટ કરી દો, કોઈક સામાન તમે ઇન્ડિયા પહોંચાડી દો, એ બધું કરીને તમે બધું અહીંને વાઇન્ડ અપ કરો. પણ છેલ્લા દિવસે શું કરો? છેલ્લા દિવસે ખાલી તમારે જવાનું, તમારે બેગ જેટલું જ બાકી રાખો. છેલ્લા દિવસે જે બીજું બાકી રહેલું હોય તો તમે પહોંચી ન શકો. તો 14મો ગુણસ્થાનક એ છેલ્લો દિવસ છે. અને 1 થી 7 ગુણસ્થાનક એટલે તમે આવ્યા છો. 1 થી 6 ગુણસ્થાનક એટલે 7મા ગુણસ્થાનક થી રિટર્ન જવાની શરૂઆત થાય છે. રિટર્ન એ કેટલું એટલે 1 થી 6 ગુણસ્થાનકમાં છે ને ઉદય થાય. એમાં થોડુંક થોડુંક જ હોય. પછી 7માથી તો હવે બમ્પર બધું જાય, ઘણું બધું જાય, બહુ મોટી ક્વોન્ટિટીમાં જાય. કારણ કે તમે જેટલું ભેગું કરેલું છે ને એ બધું હવે તમારે ક્લિયર કરવાનું છે, અહીંયા કાંઈ રાખવાનું નથી. હા, એટલે 1 થી 6 ગુણસ્થાનકમાં છે ને જીવ કર્મ બહુ બધા બાંધે, અને
એ બાંધેલા કર્મને પોતે બહુ બધા સમય સુધી ભોગવ કરે. સાતમા ગુણસ્થાનકથી એ જીવ જેટલા કર્મ બાંધેલા છે ને બાંધવાનું ઓછું કરી દે. હવે પોતે બાંધેલા કર્મોને જલ્દીમાં જલ્દી ભોગવીને અથવા જલ્દીમાં જલ્દી એ કર્મોનો પોતે નાશ કરીને એ કર્મ રહિત થવાની અવસ્થા સુધી પહોંચવાના પ્રયત્નમાં રહેલો હોય. અને એ પ્રોસેસ એને 13મા ગુણસ્થાનક સુધી ચાલ્યા કરે. પછી 14મા ગુણસ્થાનક કે હવે તેની તે હવે લાસ્ટ મોમેન્ટ પર પાછું કઈ એવું બધું કરવા ન બેસે. એટલે આપણે જોવા જઈએ ને તો અયોગી છે ને તો કર્મ બાંધવા માટે જે યોગની જરૂર પડે છે ને એ યોગ કર્મનો નાશ કરવા માટે પણ જરૂર પડે છે. એટલે તો મનોયોગ, વચન યોગ, કાય યોગનો આપણે તે શુભ ધ્યાનમાં પણ ઉપયોગમાં લઈએ અને અશુભ ધ્યાનમાં પણ ઉપયોગમાં લઈએ. જ્યાં સુધી યોગ છે ને ત્યાં સુધી કર્મની ઉદ્દીર્ણા થશે. પણ એ યોગ સન્માર્ગે વળશે ને ત્યારે ઉદ્દીર્ણા થશે. જ્યાં સુધી એ યોગ સન્માર્ગે નહીં વળે ત્યાં સુધી ઉદ્દીર્ણા નહીં થાય. તો સન્માર્ગે વળવાની શરૂઆત ક્યાંથી થાય? તો કે એકદમ બેઝિક શરૂઆત થઈ જાય ને ત્યારે કે હજી ઉદ્દીર્ણા ના કહી શકાય. તમે જે જોબ ચાલુ કરી છે અને હજી તમારી ફર્સ્ટ સેકન્ડ સેલેરી આવી છે ત્યાં તમે બહુ બધા બેલેન્સ વાળા ના બની જાઓ અથવા ભાઈ તમે બહુ મોટું કઈ ઇન્વેસ્ટમેન્ટ ના કરી શકો તો બહુ મોટી લોન ના લઈ શકો, એવું તમે કઈ ના કરી શકો. એટલે મોટું કઈ કરવું છે તો શરૂઆતમાં ન થાય. એટલે હજી ચોથું ગુણસ્થાનક તો હજી ધર્મની શરૂઆત છે, એની ખાલી શ્રદ્ધા જ છે, આચરણમાં તો હજી 0 છે. પાંચમું ગુણસ્થાનક તો કે આચરણમાં હજી જરાક પાપા પગલી છે. છઠ્ઠું ગુણસ્થાનક તો કે આચરણમાં છે પણ હજી પણ જોઈએ એવી એમાં સ્ફૂર્તિ નથી. એ બરાબર. હું શું પૂછું છું, જયારે આપણે પેલું આપણે જે ભણ્યા ને 1 થી 4 પહોંચવા માટે બધા જેને કરણ કરવા પડે છે એમાં બી એ ઉપરથી બધા કર્મો નીચે ઉતારે છે. પણ એ કર્મો જે સાતમા ગુણસ્થાનક પછીથી જે ભોગવશે ને નાશ કરશે ને એટલે એના કમ્પેરમાં તો ઘણા જ ઓછા થાય. એટલે પહેલા જે 70 કોડાકોડી છે મોહનીયની, તો એ એક અંત કોડાકોડી આવી ગયું, પછી એમાંથી થોડું થોડું ઓછું કરે છે કલયુગમ ને એવું બધું થોડું થોડું ઓછું કરે છે. એટલે નાનો માણસ છે ને અત્યારે ઇન્ડિયામાં એવા લોકો ખરા કે જે 15-20 હજાર રૂપિયા મહિને કમાતા હોય, તો એ લોકોની એક દિવસની ઇન્કમ કેટલી થઈ? 500 રૂપિયા. જો 15,000 રૂપિયા કમાતા હોય તો દિવસના 500 રૂપિયા. અને દુબઈમાં એવા લોકો ખરા કે જે લોકો દિવસના 15,000 દિરામ કમાતા હોય. તો એ દિરામને રૂપીઝમાં કન્વર્ટ કરો તો એ પેલા તો વર્ષોની રકમ મોડી જેટલી ભેગી થાય ને એટલે આ તો દિવસમાં કમાઈ લે છે. તો આટલો બધો ગેપ? તો કે બને. એટલે એક સમય એટલે જીવનનો એક સમય એવો પણ હોય કે એ જીવ એકદમ સાવ એકદમ મિનિમમ લેવલ પર હોય, પણ જ્યારે એ કમાવાની શરૂઆત કરે ને એને પહેલા તો કમાતો જ ના હોય, ભણતો કરતો હોય, પછી જોબ શોધે, પછી કામ શોધે, શીખે ને શરૂઆતમાં શીખવાનો પગાર પણ ન મળતો, પછી જયારે 15,000 કમાતો હોય ત્યારે એને કાંઈ નતો કરતો, એના કરતા કઈ કરે તો છે. ઘરે જે ખર્ચો ઉપાડવા માટે જે તકલીફ હતી એ ખર્ચો તો નીકળે છે, તો એ પણ એક ટાઈપનું સારું જ કર્યું કહેવાય. એટલે મહિને 15,000 રૂપિયા કમાવા એ ખરાબ છે? તો ના કે એમ તો છે તો સારું જ. એ પણ તમે દિવસના 15,000 તમે દિરામ કમાઈ શકશો તો એ તો પછી ઘણું સારું છે. તો એ 15,000 દિરામ સુધી પહોંચવા માટે તમારે એક બહુ મોટી સફર આખી ક્રોસ કરવી પડે. તો એટલે જીવ જ્યારે આ સંસાર ચક્રની અંદર અનાદિકાળથી ભયંકર કર્મ પોતે બાંધતો અને ભોગવતો, બાંધતો અને ભોગવતો એ જ જે કરતો હતો, અને એનાથી છૂટવા માટે આટલો બધા કાળ સુધી આપણે સંસારમાં પરિભ્રમણ કર્યું, તો કેમ આપણે મોક્ષમાં નહીં ગયા? તો કે મોક્ષમાં જવા માટે પહેલા એની પ્રોસેસ તો સ્ટાર્ટ કરવી પડે. આજે ઘણા ગામડા લોકોને ઇન્કમ ટેક્સની ફાઇલ જો ને એ જ નથી ખબર હોતી, પછી લોન લેવા જાય ત્યારે ન મળે, તો ત્યારે કંઈક તમારે તો ફાઇલ જ નથી, આવી બધી પ્રોસેસ આવે ને ત્યારે એમને સમજ પડે કે આવું બધું હોય. એટલે એવી રીતે જીવ સંસારમાં અનાદિકાળથી ભમે છે ને એને મોક્ષની ઈચ્છા થાય, પણ એટલે એને સુખી થવાની ઈચ્છા થાય, પણ સુખનો માર્ગ શું છે, મોક્ષમાં કેવી રીતે જવાય, ધર્મ શું છે, તો એને કઈ ખબર જ નથી હોતી. પછી એની પાસે એટલે એ બહુ મોટા લેવલનું કાંઈ નથી કરતો, પણ એની પાસે જે કર્મ છે ને એ એટલું જ ભોગવે ને બાંધે ને ભોગવે ને બાંધે ને, એ એટલું જ લાંબુ એનું ચાલ્યા જ કરતું હોય, અને એમાંથી તેને ઉદરીના લેવલ પર તો કાંઈ જ ન જાય. એ થોડાક એટલામાં જ ફસાયેલો પડ્યો રહે. થોડીક નિર્જરા કરે એવું કહી શકાય. હા, અને પછી પોતે એક એ લેવલ પર પહોંચે કે ત્યારે એ કર્મોને પોતે થોડાક પ્રમાણમાં વધારે પ્રમાણમાં તેનો નાશ કરી શકે. હા, એ સમજણ આવી અને થોડાક વધારે પ્રમાણમાં નાશ થયો ને તો તેને આપણે પેલી ઉદરીના ન કહીએ, એને આપણે પેલું કહીએ ને કરણ કહીએ.
બધા અપૂર્વ કરણ આદિ બધા કરણો કરીએ. અને એ કરણ કરે એટલે જીવ ઘણા બધા કર્મો નાશ કરે. પણ ઘણા બધા એટલે કેટલા? તો એ 15,000 રૂપિયા ને 15,000 દિરામનો ભેદ છે, એ ભેદ તો રહેશે જ. આ તો 15,000 રૂપિયા વાળી વાત કરી, પણ એ પણ એને બહુ બધું કહેવાય. એ જીરો પર હતો ત્યારે એના કમ્પેરમાં. એટલે જીવ સાવ કર્મ નતો બહુ નાશ નતો કરતો, એના કરતા હવે ઘણા બધા કર્મો નાશ કરવાનું ચાલુ કર્યું. પણ ત્યાંથી ધીરે ધીરે 7મા ગુણસ્થાને પહોંચ્યો એટલે હવે પર ડે 15,000 દિરામ લેવલ પર પહોંચી ગયો. તો હવે તો એના પૂર્વકાળ સાથે તેને કમ્પેર કરી જ ના શકાય, કારણ કે એમાં તો બહુ મોટો ભેદ આવી જાય. પણ એટલે ઉદરીણા કેવી છે ને, તો ઉદરીણાની અંદર તો મોટા મોટા લેવલ પર જ બધું કામ થાય. તો એ વસ્તુ 7મા ગુણસ્થાનથી શરૂઆત થાય. પહેલા થતું એ બધું થોડું થોડું થતું હતું, તેને ઉદરીણા ન કહી શકાય, પરંતુ તે કર્મનો નાશ થતો હતો, એ ખોટું નહોતું. પણ ધીરે 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 જીવ એ સ્ટેજ પર પહોંચે છે કે હવે પોતે આ બધું કરી શકે છે એમ. આમ તો નિર્જરા તો પહેલા ગુણસ્થાન બી થાય ને, પેલી અકામ નિર્જરા તો પહેલા ગુણસ્થાન કરવી, જે થવાની એ તો થવાની. નિર્જરા થશે. નિર્જરા એટલે કે શું ફેર છે? નિર્જરા એટલે ખરી જવું. હા. આપણે જે કર્મ બાંધ્યા છે એ કર્મ ભોગવીને છૂટા કરવા, કે પછી ભોગવ્યા વગર છૂટા કરવા, કે પછી થોડુંક એનું એડજસ્ટમેન્ટ કરવું અને એડજસ્ટમેન્ટ કરીને તેને છૂટા કરવા, તો એ જે રીતે જ્યારે છૂટા થાય છે ને એને કહેવાય નિર્જરા. પછી એ નિર્જરા થોડીક થોડીક થતી હોય, પણ ઉદીર્ણા થાય ને, તો ઉદીર્ણા થવાથી પણ કર્મની નિર્જરા થાય, કર્મ છૂટા થાય, તો એમાં બહુ મોટા પ્રમાણની અંદર એ કર્મની નિર્જરા થાય. કેવી કે જે ઝાડ તો ફોર એક્ઝામ્પલ મને કોઈ કર્મ ઉદયમાં આવ્યું તો 2 દિવસ માથું દુખવાનું છે, તો 2 દિવસ માથું દુખીને તો એ કર્મ એટલું હતું, તો એ નિર્જરા તો નોર્મલી બી આપણે હમણાં તર્કમાં નિર્જરા તો બધા કરે જ છે. કર્મ ઓટોમેટિક એના ટાઈમ પ્રમાણે થાય એટલે છૂટા પડવાનું જ ને, સહન કરીને કે જે બી હોય, તો એ બી નિર્જરા જ થઈ ને. અને અકામ નિર્જરા અને ઉદીર્ણા જુદું છે. હા, એટલે એ જ કહું છું, નિર્જરા તો પહેલા ગુણસ્થાને કે બી ચાલુ તો કોઈ જીવને નિર્જરા તો હંમેશા નિર્જરા થયા જ કર. પણ ઉદરીણા એ સમજણ સાથે થાય. મહાવીર સ્વામી ભગવાને દીક્ષા લીધા પછી ઉપસર્ગો આવવા છતાં પણ વધારે ઉપસર્ગોને સહન કરવા માટે, કર્મોની ઉદીર્ણા કરવા માટે ભગવાન અનાર્ય ભૂમિમાં ગયા હતા. જે સામેથી દુઃખોને સહન કરવા ગયા તો તે ઉદીર્ણા કરી કહેવાય. સમ્યક્ત્વ વખતે જે 4 કરણ થાય છે અને ત્યારે અંતરકરણ કરીને જે ઉદીર્ણા કરે છે, એ ઉદીર્ણા નથી કરતા. હા, એ શું કહેવાય કે એ વખતે પણ ખેંચે છે. કર્મોને વર્તમાનમાં ખેંચી લાવીને એને ભોગવે એ કેટલા કર્મોને, ભવિષ્યના કર્મોને વર્તમાનમાં લાવે? મોહનીય કર્મની સ્થિતિ. કેટલા સમયના? 48 મિનિટ. ના. 48 મિનિટ પણ પૂરી થાય. એના પણ 2 ભાગ કરે. અચ્છા. એમાંથી એક ભાગ મોટો ને એક ભાગ નાનો, એ રીતે 2 ભાગ કરે. એમાંથી મોટા ભાગના કર્મને પોતે પહેલા ભોગવે અને નાના ભાગને પોતે પછીમાં નાખે. એટલે 48 મિનિટના આપણે એમ કહીએ કે 30 મિનિટ અને 18 મિનિટ એવા 2 ભાગ કર્યા. બરાબર? તો જે 30 મિનિટ છે ને તે બહુ નાનું કહેવાય. અને ઉદરીણા છે ને એ તમે વર્ષો કહેવાય. તો વર્ષોના કર્મને મિનિટોમાં ભોગવી દેવા તે ઉદરીણા. હવે મિનિટોના કર્મ તમે થોડીક મિનિટ વહેલા કરી દીધું, તો એ થોડુંક એડજસ્ટમેન્ટ કર્યું ને તો તેને ઉદરીણા ન કહેવાય. તો ગુરુજી, જે પેલું મેક્સિમમ 70 કોડાકોડીથી આપણે જે પેલું 1 કોડાકોડીમાં આવી જઈએ છીએ, તો એ ઉદીર્ણા જ ના કહેવાય? ભોગવી ના દીધા વહેલા કર્મો? એ તો કર્મ બાંધવાની વાત કરી હતી ને. અચ્છા, એ કર્મ બંધ નહીં કરે, કર્મ બંધ એટલા મિનિમમ લેવલનો કરશે. હવે તો જે બાંધેલું પડ્યું છે, જે પહેલું બેલેન્સ મારું જે બધું મોટું મોટું પડ્યું, 70 કોડાકોડી સકળાપમનો કર્મ મારે ગઈકાલે મેં બાંધ્યું હતું ને આજે હું સમ્યક્ત્વ પામ્યો, તો એટલે મારે 70 કોડાકોડી સકળાપમ સુધી મારે સંસારમાં રહેવું જ પડશે ને, કેમ કે આજે સમ્યક્ત્વ પામ્યો, પણ કર્મ તો ગઈકાલનું બાંધેલું હતું. તો મારે પરમ દિવસે મોક્ષમાં જવું હોય તો કે ગઈકાલના બાંધેલા કર્મને હું આજે વહેલું ભોગવી લઉં, 70 કોડાકોડી સકળાપમ સુધી વેઇટ નહીં કરું. તો આજે સમ્યક્ત્વ પામ્યો છે, કાલે સંયમ પામ્યો, તો 7મા ગુણસ્થાનકે પહોંચ્યો, પછી 8મા 9મા ચડીએ તો 8મા 9મા ગુણસ્થાનકમાં થાય શું એકચ્યુઅલમાં? તો કે જીવની ભાવનો લેવલ જેટલું સ્ટ્રોંગ થતું જાય એટલું કર્મ ખેંચાઈને પડતું જાય. એટલે કર્મને બાળીને તોડવા માટેની સિમ્પલ પ્રોસેસ છે કે કર્મને ખેંચીને નાશ કરી દેવાનો. એટલે ભગવાન જ્યારે મોક્ષમાં જાય, કેવળ જ્ઞાન પામે, જે કોઈ પણ કેવળ જ્ઞાની ભગવાન કેવળ જ્ઞાન પામે, તો એ બધા મહાત્માનું આપણે જે પેલું એક્ઝામ નથી જાણતા કે પેલું દ્રઢ પ્રહારી, તો આપણને આવા ઘણી વખત સવાલો થાય સ્ટોરી સાંભળીએ ત્યારે કે સાલા આવા ભયંકર કર્મ કરનારા જે જીવો રોજના 7 જીવોની હત્યા કરતા હતા અને એ જ ભાવમાં કેવળ જ્ઞાન પણ પામી ગયા,
આપણે તો એક હત્યા કરી તો જેલમાં આજીવન પડ્યા રહેવું પડે, અને એમાં પણ પાછું આપણે કેવળ જ્ઞાની તો વાત જ નહીં. એટલે શું તો કર્મનું કઈ રિઝલ્ટ હોતું જ નથી કે કેવી રીતે હોય છે, સિસ્ટમ શું હોય? ત્યારે આપણને આ બધા સવાલો ઉભા થવા માંડે. ઘણા બધા પછી એક આવે કે એક માછીમારને કેવળ જ્ઞાન થયું, માછલા પકડતા પકડતા કેવળ જ્ઞાન થયું. હવે ક્રિયામાં અત્યારે વર્તમાન કાળમાં માછલા પકડી રહ્યો છે, અને ભૂતકાળમાં માછલા જ પકડતો હતો ને એને કેવળ જ્ઞાન થઈ જાય. આવા ઘણા બધા આપણને એક્ઝામ્પલ્સ મળે, અર્જુન માળીના ને બધા. તો એની અંદર આપણને ક્રિયા અલગ દેખાતી હોય, અથવા પછી એને થોડાક નજીક જ કાળની અંદર ભૂતકાળમાં એને મોટા ભયંકર કર્મ બાંધ્યા હોય, તો એ કર્મનો નાશ કેવી રીતે થાય? તો કે ઉદરીણા કરીને એ કર્મનો નાશ થઈ શકે. એ જ્યારે 7મા ગુણોત્સાહનક કે પછી તેથી ઉપરના ગુણોત્સાહનકમાં જાય, એટલે તેને પ્રમાદ ન રહે ને, તમારી પાસે બહુ બધા પૈસા છે પણ આળસ આવે છે ને, તો હવે તમે આગળ નહીં વધી શકો. પણ આળસ નથી ને, તો તમે ચોક્કસથી આગળ વધી શકશો. એટલે આગળ વધવા માટે આળસ ના હોવી જોઈએ. તો સંયમ પામ્યા ને, એ તમે બહુ મોટી સંપત્તિ પામ્યા છો. પણ સંયમ પ્લસ પ્રમાદનો ત્યાગ, એટલે કે અપ્રમત્તપણું, એટલે બસ, એટલે હવે પ્રોગ્રેસની શરૂઆત સમજવી. એ પહેલાનો સમય જે છે ને, એની અંદર આળસ પણ છે અને સંપત્તિ પણ નથી સંયમની પહેલા તો. એટલે ગુણ પણ નથી અને પ્રમાદ પણ રહેલો. મિથ્યાત્વ, અવિરતિ એ બે નીકળ્યા, પણ પ્રમાદ, કષાય અને યોગ બીજા 3 બેલેન્સમાં પડ્યા છે. પ્રમાદ પણ ખસી જશે, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ 3 ખસી ગયા, તો બેલેન્સમાં 2 જ રહ્યા, અને 2 નાના છે. તો હવે જલ્દી જીવ આગળ વધી શકશે. એટલે વધારે આગળ વધવા માટે કરીને આપણે પેલા પોતાની ક્લિયરિટી વધારવી પડે. અને જ્યારે પોતાની ક્લિયરિટી વધી જશે પછી તો બહુ ફાસ્ટ થઈ જશે. એટલે 15,000 રૂપિયા જે મહિને કમાય છે ને, એને 5 લાખની લોન ચૂકવતા તો દમ નીકળી જાય. પણ જે રોજના 15,000 ધીરામ કમાય છે, તેના માટે મહિનામાં 5 લાખની લોન પતી, એ મહિનાની એક જ મહિનામાં એનું આખું બધું સેટલમેન્ટ પતી જાય. એના માટે બહુ મોટી વાત નહીં. એટલે જેમ આગળ વધીએ ને, એમ ઓછા સમયમાં વધારે કર્મનો નાશ થાય. જેમ આપણે શરૂઆતના લેવલ પર હોઈએ ને, તો વધારે સમયમાં ઓછા કર્મનો નાશ થાય. એટલે જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરે કર્મ છે. આ પૂર્વકોડી વર્ષા લગે અજ્ઞાને કરે તે. આ ચૈત્યવંદનની આવે છે ને, પાંચમના ચૈત્યવંદનની અંદર આ ગાથા આવે છે. એટલે જ્ઞાની શું હોય? તો જ્ઞાની પોતે 7મા ગુણોત્સાહનકે પહોંચ્યા હોય, સમજે છે તો સંયમમાં આવશે. સંયમમાં આવ્યા પછી સમજે છે તો સંયમ આરાધશે. સંયમ આરાધશે પછી ઉદીરણા કરવા માટે એમના માટે હવે એક રસ્તો ખુલી ગયો છે. પણ ગુરુજી, હવે અમારા જેવા અત્યારે સમજો 4થા ગુણ સ્થાન પર છે, તો આપણે જે બી કરતા હોય મોટા બી તપ કે, તો એ બી ઉદીરણા તો ના જ કહેવાય. 4થા ગુણોત્સાહનક કે ઉદીરણા ન થાય, એ નિજરા તમે કરી શકો. એટલે તો ઉદીરણા સાધુ, એ સંયમ છે ને, સાધુપણું એ મોક્ષનો હાઈવે કહ્યો છે. હાઈવે કેમ? તો ત્યાં બીજું બધું કઈ ડિસ્ટર્બન્સ નહીં આવે. ફાસ્ટ સીધું મોક્ષ તરફ જ જવાનું, વચ્ચે બીજું કઈ વધારે નહીં આવે. તમે શ્રીપાલ રાજાની વાત સાંભળો ને, સ્ટોરી સાંભળો ને, તેમાં એક માઇનસ પોઈન્ટ છે કે એમણે આટલું બધું, શ્રીપાલ રાજા હમણાં ઓળીમાં સાંભળીએ ને, તો આટલું સરસ બધું કરવા છતાં આટલી સમૃદ્ધિ પામ્યા, બધું થયું, પણ હજી તો એ નવ ભાવ સંસારમાં રહેશે. તો હજી કેમ નવ ભાવ કરવા પડશે? એમને દીક્ષા નથી લીધી ને, એટલે હાઈવે નતો પકડ્યો. જે હાઈવે ના પકડે તો એ સ્લો પહોંચે. જ્યારે હાઈવે પર પહોંચે એટલે પછી જલ્દી પહોંચી જાય. જે દીક્ષા લે એ જલ્દી જાય. એટલે આવું નોર્મલી એવું જોવા મળે કે ફાસ્ટ કર્મનો નાશ કરે. એટલે સંયમ સાધુ છે ને, કેમ ભગવાનની પૂજા ન કરે? તો એ પૂજા એ પુણ્યની પ્રાપ્તિનો માર્ગ છે, પણ એમને પુણ્ય પ્રાપ્તિના માર્ગમાં નથી જવું, એમને સીધા મોક્ષ તરફ જવું છે. એટલે સીધું જ એમને જલ્દી મોક્ષ તરફ જવું છે. શ્રાવકનો આશ્રય મોક્ષ તરફ જવાનો છે, પણ સ્લો, અને સંસારમાં સ્લો જશે, સંસારમાં વધુ રહેવું પડશે તો પુણ્ય પણ જોઈશે, એટલે પૂજા કરે. એટલે આ બે વસ્તુ, તો આ બધું તે ઉદરીણા સાથે જે કનેક્ટેડ હોય એમ. તો ગુરુજી એવું કનેક્ટિંગ થાય ને કે જે જીવ અકામ નિર્જરા કરે એ આ ઉદીરણા સાથે કનેક્ટ કરાય. અને અત્યારે જે નોર્મલ ના, ઉદરીણા સાથે અકામ નિર્જરા તો પહેલા ગુણોત્સાહનકે થઈ. તે નોર્મલ નિર્જરા ના કહેવાય? અકામ નિર્જરામાં તો વધારે મહેનત ના કરવી પડે?
બધામાં કર્મ તો ઓછા તૂટે ને, મહેનત તમે વધારે કરો. હું તો કર્મ વધારાની વાત કરું છું, તમે તો ટોટલી ઊંધું વિચાર્યું. પણ ગુરુજી નોર્મલ અકામ નિર્જરા અને નિર્જરા અકામ understand નિર્જરામાં વધારે કર્મ ખપે ને. જ્યારે અકામ નિર્જરા તમે કરો તો એ કર્મ તમે વધારે. પ્રશ્ન પૂછો તો તમે પોતે વિચારો છો? ગુરુજી અકામ નિર્જરા જ્યારે જીવ કરે ત્યારે એ એક ઉદીરણાનો પાઠ ના કહેવાય, હું એમ કઉ છું. જરાય નહીં. કેમ કે તેના મોટા કર્મનો નાશ થતો જ નથી. ઉદરીણા તો બંકમાં કર્મનો નાશ કરે, બલ્કમાં કર્મનો નાશ કરે. અને અકામ નિર્જરાની અંદર તો એકદમ સાવ પાઈનો કર્મનો નાશ થાય. મહેનત બહુ કરવાની અને કર્મ સાવ પરચુરણમાં નાશ પામે, એટલે જ તેને અકામ નિર્જરા કહેવાય. કે આ તો ખાટી ખોટી ગધા મજૂરી કરે છે, એટલે ગધા મજૂરીમાં બહુ આગળ વધાય ના. એમાં તો તમે આગળ જ ના વધી શકો, તમારી જરૂરિયાત પણ પૂરી ના થાય. અકામ નિર્જરામાં તો એવું હોય કે તમે બહુ જલ્દી પામો. આ વૃક્ષો તો વધારે પછી આગળ વધી જવા જોઈએ. એનો મતલબ એ થાય કે વૃક્ષોને જલ્દી કેવું જ્ઞાન થવું જોઈએ. તમે કયા એ પ્રમાણે તો મારા મગજમાં ખબર નહીં એવું હતું કે અકામ નિર્જરા એ વધારે પેલું વધારે દુઃખ અપાવે, વધારે સહન કરાવે, પણ કર્મ ના તૂટે. અને સકામ નિર્જરામાં અકામ કરતા વધારે પણ છેલ્લે કર્મ જ ખાલી છે. સકામ નિર્જરા એટલે સમજણ પૂર્વક નિર્જરા થવી, ધર્મ પૂર્વકની જે કંઈ પણ આપણે ક્રિયા કરીએ તે. અને સકામ નિર્જરામાં તમે સંયમ પ્રાપ્તિ પછી જો વિશેષ આગળ વધ્યા તો તમે ઉદરીણામાં પણ જઈ શકો છો, તો પણ એ નિર્જરા જ થઈ. ઉદરીણા એ પણ નિર્જરા છે, અને અંતે ઉદય કરીને કર્મનો ક્ષય થવો એ પણ નિર્જરા છે. એટલે નિર્જરા તો અલગ જ વસ્તુ છે. પણ સકામ નિર્જરામાં વધારે કર્મનો ક્ષય થાય કમ્પેરેટિવલી અકામ. ઘણા બધા મોટા ભેદમાં પડે. આપણે જે સામાય કરીએ એ અને પછી પુણ્ય શ્રાવકની સામાય એ બે રીતે કમ્પેર થાય. હા, એની ઉદીરણામાં જાય. ના પુણ્ય શ્રાવક નું પણ ઉદરીણામાં ન જાય. ઉદીરણા કમ્પલસરી સાધન જરૂરી છે. ઉદરીણા માટે સાધુ પણ જરૂરી છે. સાધુ પણ compulsory ના હોય છે કે એમ ગુરુજી. ભાવ સાધુ પણ તો જોઈએ. ભાવથી પુણ્ય શ્રાવકનું એક કેટેગરીમાં ના આવે. ના, કેમ કે વિરતિ સંપૂર્ણ નથી એની. ન કરમી ન કારમી કરંતમ્પી અન્નમ ન સમણો જાણામી, જે ત્રીજું છે ને એ નથી લેતા આપણે. જરાક લખાવી દીધું થોડું આની વિવેચન. ભયવમ એટલે ભગવાન અજોગી ભયવમ અણોદિરગો. અયોગી કેમ કયા? તો કે હવે એ નિર્જરા માટે પણ યોગની જરૂર છે, એટલે ઉદરીણા માટે પણ યોગની જરૂર છે. હવે જ્યાં યોગ પણ નથી ને તો પછી ઉદરીણા. તો 13મા ગુણ સાના મનનો ઉપયોગ તો કરતા ના હોય તો કેવી રીતે તેમને ઉદરીણા થાય? કેવું જાણી ભગવાન તો મનનો ઉપયોગ તો કરે નહીં, તો ઉદરીણા કેવી રીતે થાય? કર્મો જ છે ને હવે તો. સમુદ્ઘાત કરે ને એ પણ એક પ્રકારે ઉદરીણાનો પ્રકાર થયો. સરખા કરે બધા કર્મો. અલગ અલગ લાઈન છે, આ બધી લાઈનો આવે તે અલગ અલગ છે ને, તો આને આમ ઇરેઝ કરીને બધા એક લેવલ પર લાવી દીધી ને, તો આ ઉદરીણા કરી. આને કહેવાય સમુદ્ઘાત. આ બધા સરખા રીતે મેં લાઈન નથી કરી. એક જ્ઞાન, એક વેદનીય હતું, એક આયુષ્ય હતું, એક નામ હતું, એક ગોત્ર હતું, બધા પ્લસ માઇનસ હતા, બધા એક સરખા કરી દીધા. હા, સમુદ્ઘાત. તો ઘણા બધા જતા રહ્યા ને. ના. આયુષ્ય આયુષ્ય બરાબર. આ બધા મોટા છે. આયુષ્ય નાનું છે ને બાકીના મોટા છે. આવું બધું હોય. અને આખું એક લેવલમાં લેવલ પર કરવા માટે આને લાંબુ ના કરી શકાય, એટલે આ બધાને નાનું કરી દીધું, એના લેવલ પર લાવી દીધું. આયુષ્ય કર્મને છે સમુદ્ઘાત ન કરે.
આયુષ્ય સિવાયના કર્મોનો સંસ્કાર કરે. આયુષ્યના લેવલમાં બરાબર. એટલે એની નીચેથી લાવીને તોડી નાખે એ કર્મ એની એટલે ઉદીરણા થયેલી. એટલે એને ઉદીર્ણ કહ્યું છે. ભયવમ અજોગી અણુદીર્ઘો. અજોગી ભયવમ અણુદીર્ઘો. અયોગી ભગવાન અનુદીરક હોય છે. અનુદીરક અનઉદીર્ણા વાળા, ઉદીર્ણા વિના. અને ઉદીરણા વાળા. ઉદીરણા વગર. ઉદીરણા ના કરે તો વિના છે. એટલે ઉદીરણા ના કરે ને. સમુદ્ગત અયોગી ગુણ સ્થાનકે કીધું છે. સમુદ્ગત સયોગી ગુણ સ્થાનકે થાય. અત્યારે આ 14મું ગુણસ્થાનકની વાત કરી. અને પછી અમુક અમુક કર્મની ઉદીર્ણા નથી થતી. હા, એ આવ્યું. 8 પ્રવૃત્તિઓ. ઉદીર્ણામાંથી અમુક કર્મોને સાતમે જ અંત કરી દેવાનો. વેયણીય, આહાર જુગલ, હિણતિગમ અને મણુઆવ. વેદનીય, આહાર અવધૂત. વેદનીય 2. પછી તેના દીત્રિક. આહાર દ્વિક. આહાર શરીર. આહારક દ્વિક, હિણદ્વિત્રિક, મનુષ્ય આયુષ્ય. આહારક તો ગુરુજી છે જ નહીં ને આ લેવલે. ઉદીર્ણામાંથી નીકળી જાય એટલે આહારક દ્વિકની ઉદીર્ણા ન થાય. એટલે ખેંચીને ના ભોગવાય. એટલે કોઈ પણ ગુણસ્થાનકની વાત છે કે આ? એટલે પહેલેથી જ નીકળી ગયું એટલે કોઈ પણ ગુણસ્થાનકની વાત થઈ ગઈ ને. ઓકે આવ્યા પહેલા જ જતું રહે એટલે. ઓકે. વેદનીય 2, આહારક દ્વિક. વેદનીય બી 2 આવશે. વેદનીય બંને જ આવશે. વેદનીય વેદનીય અને આહારક દ્વિક એટલે વેદનીય દ્વિક અને આહારક દ્વિક એટલે વેદનીય આખ્યા કોઈ કર્મ લઈ લેવું. આખું જ આવી ગયું. આહારક દ્વિક અને થિણદ્વિત્રિક અને મનુષ્ય આયુષ્ય. હા, 8 થઈ ગયા. 8 થયા. પમત્તંતા, પમત્ત અંતા. પ્રમત્ત ગુણસ્થાનકે આ પ્રકૃતિનો અંત થાય છે. 7મું. છઠ્ઠું. હા, sorry. છઠ્ઠું. છઠ્ઠે અંત થાય છે એટલે સાતમે થી ના થાય. એટલે સાતમાથી ઉદીર્ણા સ્ટાર્ટ થાય અને સાતમે 8 પ્રકૃતિઓનો અંત થઈ જાય. એટલે આગળ જેટલી પ્રકૃતિઓ કહે છે ને એમાં આ 8 પ્રકૃતિઓ ઓછી ગણવાની. બધામાં આપણે જેટલી હા, એમાં જ પછી જેટલા ગુણસ્થાન સુધી આ સંખ્યા આપેલી હોય ત્યાં સુધી ઓછી ગણવાની. પછી જ્યાં સંખ્યા નથી ત્યાં એ પ્રમાણે મેચ કરી લેવાનું એમ. સમજાયું? હવે 8 કર્મ છે. હવે આહારક દ્વિક કેટલા કર્મ સુધી ઉદયમાં હોય? તો કે 7 સુધી. 7મામાં તો ના હોય. હા, 7 સુધી. તો એટલે મતલબ કે 7મા ગુણસ્થાનકે 8 કર્મ ઓછા. હવે 8મા ગુણસ્થાનકે તો 8મા ગુણસ્થાનકે 8 ઓછા નહીં કરવાના. કેમ કે ઓલરેડી આહારક દ્વિક તો ઉદયમાંથી જ ઓછું થઈ ગયેલું છે. એટલે ઉદયમાંથી જેટલું ઓછું થતું હોય ને એમાં આ રહેતું હોય તો આને કાઢી દેવા. ન રહેતું હોય તો આમ તેમ ધીમે જ ગયેલું છે. એટલે રહેતું હોય તો એની ઉદીર્ણા ના કરી શકાય. એ ગુણસ્થાનકે એ કર્મની ઉદીર્ણા ના કરી શકાય. જો રહેતું એની- હોય તો પહેલેથી જ નીકળી ગયું છે. રહેતું આ કર્મ છે ને આ કર્મની ઉદીર્ણા નહીં થાય. ઉદીર્ણામાં આ કર્મ રહેતા જ નથી. વેદનીય કર્મ એ ઉદીર્ણા થતી નથી. વેદનીય કર્મ હોય તો તે ભોગવીને પૂરું કરવું. થાય 7 થી 13 માં. અને 7 થી 13 માં બી આ કર્મની ઉદીર્ણા ના થાય.
હમ જો એટલે હોય હવે તો સાતમા એ ગોળા નિદ્રાના- સ્થાનકમાં ગુરુજી આ છે નિંદ્રા નીકળી જાય છે. હમ આ તિરકની ટ્રીક છે. હા, અને હા, okay. આહારક દ્વેષ પણ એમાં નીકળી જ જાય છે સાતમા ગોળા સ્થાનમાં. હમ એટલે આરક દ્વીક આ સાતમે નીકળશે, ખેલદી દ્વીક સાતમે નીકળશે. એ બંને સાતમે નીકળે છે ખાલી હા, બસ. તો નીકળે છે તો પછી તો સવાલ જ નથી. હા, હા, નીકળી જાય છે પછી એટલે સાતમામાં તો છે ને. હા, એટલે સાતમે એની ઉદીરના ના થાય. હા, સાતમા નહીં થાય. પછી આઠમા ગુણ સ્થાને કેમ તો કે વેદનીય છે, આયુષ્ય છે, ને આ વેદનીય આયુષ્ય આ છે, તો આ ત્રણ કર્મોની ઉજળા આઠમે નહીં થાય. પછી નવમે તો નવમે આ ત્રણ છે તેનો એની ઉજળા નહીં થાય. એવી રીતે તો તેને આનું નામ જ્યાં નીકળી ઉદયમાંથી નીકળી ગયું છે તો સંખ્યાની ગણતરીમાં આપણે તેને નહીં લેવાનું, અને ઉદયમાં છે તો સંખ્યાની ગણતરીમાં તેટલું ઓછું કરીને જોવાનું. ઉદયની સંખ્યાને મેચ કરવાનું. સંખ્યા આવે એમાં એને કાઉન્ટિંગ નહીં કરવાનું. કેમ કે બે વખત તો લેસ ન કરી શકાય ને એમ. ગુરુજી મનુષ્ય આયુષ્ય આવશે ને છેક સુધી એ ગણવાનું કેવી રીતે? એ ઉદરીડા ન થાય મનુષ્ય આયુષ્ય નહીં એમ. હા એ એટલે કર્મ ભોગવવું જ પડે. પહેલેથી કાઢી લેવાનું ને. હા, એ તો પહેલેથી 14 ઉદયમાંથી છે લેસ ને. કરી દેવાનું. પહેલેથી એ કરી દેવાની ને લેસ. હમ 14મે જાય છે તો. એટલે ગુરુજી આ 72 સપોઝ 8th ગુણસ્થાનકે છે તો એમાંથી 2 વેદનીય અને 1 મનુષ્ય આયુષ્ય કાઢી કાઢવાનું ઉદયણામાં, એટલે 69 થાય એવી રીતે જ ને. હમ એટલે ઉદીરનામાં ત્યાં 69 ઉદીરના થાય હા, એમ. થાય. હા. પણ એમ નહીં, આ સાતમા ગોળા સ્થાનકે 76 છે. 76 છે. ઓકે, તો આ ત્રણ થેડાથી ત્રિક નીકળી, એ તો આમ પણ નીકળી જાય છે, આહારક દ્વેષ પણ નીકળી જાય છે, પણ મનુષ્ય આયુષ્ય રહે છે અને વેદનીય રહે, તો એ બી બંને ત્રણ કાઢી દઈએ તો 73 થઈ. હમ એમાં જ લેવાનું ને. હમ એસા પૈડિતિ ગુણા. આ એક શબ્દનો અર્થ બાકી હતો, બાકી ત્રણ લાઈનનો અર્થ આપણે કર્યો. એસા પૈડી એટલે કે આ પ્રકૃતિઓ, એસા એટલે કે આ પૈડી તિ ગુણા, પૈડી ત્રિગ ઉણા, પૈડી તિગ ઉણા. ઉના એટલે કે ન્યૂન, ઓછી. એટલે આ પ્રકૃતિઓ, આ ત્રણ પ્રકૃતિઓથી ઓછું જાણ, આ ઉદરીના આ ત્રણ પ્રકૃતિઓથી ઓછી જાણવાની. તમે ત્રણ કેમ લખ્યું છે ગુરુજી? 4 ટાઈપની પ્રકૃતિ છે: વેદનીય, આહારક, હિણોદ્ય અને મનુષ્ય. ના યાર, ત્રણ ત્રિક છે ને. ત્યાં ટેબલ પ્રમાણે એક. હા, 1 2 3 ચાર. 4. હમ 4 આવે છે. મેં કીધું જે ટોટલ નંબર છે ને એ 3 3 3 ઓછા થશે. આમાં જે છે ને 76 73 થયા, પછી નેક્સ્ટ માં કયું છે? 8 માં કયો નંબર છે? એવી રીતે નથી. 8 માં બતાવેલું. છે તો એમાં 3 ઓછા થશે. એવી રીતે નથી. જોઈએ આમાં શું આપે, વિવેચનમાં વાંચીએ એટલે સમજણ પડી જશે વિગત. આમાં આપી રહ્યા છે કેટલા ગાથાર્થ કે અપ્રમત્તાથી 7 ગુણ સ્થાનકોમાં આ ત્રણ પ્રકૃતિઓથી નિયમન જાણવી. તેથી 2 વેદનીય, આહારક દ્વિક, થેળદ્વિત્રિક અને મનુષ્ય આયુષ્ય એમ કુલ 8 પ્રકૃતિઓની ઉદરીડા પ્રમત્તના અંતે વિચ્છેદ પામે છે, તથા અયોગી ભગવાન અનુદીરક હોય છે. એટલે પ્રમત્તના અંતે આ વિચ્છેદ, એટલે ઉદરીડા શરૂ થાય છે ત્યાં જ ઉદરીડા શરૂઆતના પહેલા જ આ વિચ્છેદ પામી જાય છે. હવે ઉદય અને ઉદરીડા બંને લગભગ સમાન છે. જે ગુણસ્થાનકે જેટલી કરોડ પ્રકૃતિનો ઉદય પૂર્વે ગાથામાં જણાવ્યો છે તેથી ગુણસ્થાનકે તેટલી કરોડ પ્રકૃતિઓની ઉદરીડા હોય છે. જેટલી પ્રકૃતિનો ઉદય એટલી જ પ્રકૃતિની ઉદરીડા. તેમાં જે વિશેષતા છે, એટલે કે જુદાપણું છે, તે આ 24મી ગાથામાં જણાવે છે. હવે જુદાપણું શું છે તો કે અપ્રમત્ત ગુણસ્થાનકથી સહયોગી કેવલી ગુણસ્થાનક સુધી કુલ 7 ગુણસ્થાનકોમાં જેટલી કરોડ પ્રકૃતિનો ઉદય કયો છે તેના કરતા આ પ્રકૃતિમાં 3 પ્રકૃતિઓ ઓછી કરવી. સાતા અસાતા, વેદનીય અને મનુષ્ય આયુષ્ય એમ કુલ 3 પ્રકૃતિનો ઉદય 14મા ગુણસ્થાનક સુધી હોય છે. અચ્છા, એટલે પ્રકૃતિ ત્રિક એટલે આ 3 છે: હમ શાતા, અશાતા, વેદનીય અને મનુષ્ય આયુષ્ય. આનો ઉદય હા, બરાબર. કારણ કે આહાર આ તો જાય જ છે આ બધું. પ્રમાણે એક્સપ્લેન કરશો? આ ટેબલ પ્રમાણે આમ ચલાવતા એટલે સાતા વેદની, અસાતા વેદની અને મનુષ્ય આયુષ્ય 3 પ્રકૃતિઓની ઉદરીડા
ગુરુજી અમે જે 7મા 8મા જે બધા ગુણસ્થાનકોમાં અમે જે પ્રકૃતિઓના નામ લખ્યા છે ને એ પ્રકૃતિઓના ઉદય અટકે છે એ ગુણસ્થાનકે. તો પછી આપણે આગળના પ્રમાણે ગણવાનું ને ત્યાં જે પ્રકૃતિ રહેલી છે એ પ્રમાણે ગણવાનું. ધારો કે આહાર દ્વિ કે 7મા ગુણસ્થાનકે અટકી જાય છે. એટલે સાતમે છે કે નથી? સાતમે નથી. છઠ્ઠે અટકે છે. છઠ્ઠાના એમાં અટકી છે એટલે આપણે સાતમે નથી એટલે આપણે જે માઇનસ કરીએ ને એ લખ્યું છે. હું એ જ કહું છું માઇનસ કરીએ છીએ તે લખીએ છીએ. હા, તો એટલે છઠ્ઠે ઉદયમાં છે, સાતમામાં નથી ઉદયમાં. 7મામાં ઉદયમાં નથી. હમ તો એટલે અમે લોકો આની અંદર આહાર દ્વીપ 7મા ગુણસ્થાનકમાં લખ્યું છે. એટલે એ લખ્યું જ ના ના હું એ જ પૂછું છું. આહારક સાતમામાં લખ્યું છે, સાતમામાં છે એવું લખ્યું છે કે સાતમામાં નથી એવું લખ્યું? છઠ્ઠે નીકળે છે. હા, તો નથી એવું લખ્યું છે તો બરાબર જ છે ને, તો પછી સાતમામાં નથી. અમારે આની actually ઉદીરણા માટે અમારે એવું લખવું પડશે ને કે આટલી આટલી પ્રકૃતિઓના ઉદીરણા થાય છે. ક્યાં ઉદરીણા થાય છે? સાતમે આહારક ની ઉદરીણા નથી થતી. ના 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 હું એમ કહું છું કે આની અંદર અમે જે પ્રકૃતિઓના નામ લખ્યા છે ને એટલે આમાં 77 પ્રકૃતિઓનો ઉદય બતાવેલો છે. બરાબર છે? 76. 76. હમ. તો અમારે ઉદીરણા માટે આ 76 પ્રકૃતિઓનો ઉદય છે એમ લખવું પડશે ને. તો એ તો ઉદીરણા છે. ઉદય છે પણ તમે લખ્યું જ છે ને. ઉદય તો લખ્યું છે. દેખો આ લખ્યું, તમે આ જ જુઓ છો, આ જુઓ. હા, પણ એ જ ને. એ તો બરાબર છે ગુરુજી કે આ પ્રકૃતિ અમે નંબર લખેલા છે ને. એ નંબર સાથે તેના નામ, અમારે નામ તો અમારે જોવા પડશે ને ઉદીરણા માટે. એ નામ માટે શું કરવાનું? તો આયુષ્ય એક છે જેમાં આયુષ્ય કાઢવાનું. હા, એટલે તમે આ જે 6 છે 6 સિવાયની તમે જોઈ લેશો એટલે તમને મળી જશે. 3 જ જોવાની છે હવે. એટલે ડિટેલિંગ લખીએ તો જ અમને actually ધ્યાન આવે ને કે 7મા ગુણસ્થાન કરી શકો છો. એટલે એ પહેલા મેં શરૂઆતમાં તમને કહ્યું હતું. 77 ઉદીરણા. સૌથી લખ્યું છે બધું. આમાં ઉદય અટકે છે આપણે પ્રકૃતિઓના નામ લખેલા છે. જે ઉદય ગુરુજી બંધના સમયની અંદર મેં તમને કહ્યું હતું કે 120 જે ભેદો છે ને તો સામાન્ય રીતે તમે આ લખ્યા છે. ના, હજી ગુરુજી આ મોબાઈલ લેવો ને ઉદયમાં પણ લખીશ કારણ કે ઉદયમાં 122 આવે. તો આ સૌથી પહેલો ચાર્ટ તમે લખ્યો છે. હવે આ ચાર્ટ માંથી કેટલી ઓછી કરી તે ઓછી કર્યા સિવાયની બીજી આ લખેલી આ બધી રહી. એટલે આ તમારા પાસે હોવું જોઈએ. આ ઉપસ્થિત હશે તો પહેલે તમને ખબર પડશે. એટલે હું તમને એમ પૂછું કે હવે છઠ્ઠા ગુણોસ્થાન કે વેદનીય કર્મની કેટલી પ્રકૃતિનો ઉદય હોય તો એ કેટલી છે તમે કદાચ સંખ્યા બોલી જશો પણ કઈ કઈ હોય તો એ પણ તમને ખબર હોવી જોઈએ. તો એ તો જરૂરી જ છે, હા. એ તો આવડવું જ જોઈએ. અને એની એક ટ્રીક આપી હતી જયારે બંધની પરીક્ષા લીધી ને ત્યારે કે તમારે બંધની પરીક્ષા નથી આપી. મેં આપેલી પણ હું અહીંયા હા, તો એની ટ્રીક આપી હતી કે તમે 2 સ્ટેપ ફોલો કરી શકો. જો ધારો કે નામ કર્મની મોટી પ્રકૃતિ નામ કર્મ મૌન્ય કર્મ 2 જ હોય તો એ 2 પ્રકૃતિમાં જો વધારે કર્મ નીકળી ગયા છે ને તો પછી તમારે રિવર્સમાં ચાલવાનું અને વધારે કર્મ બેલેન્સમાં પડ્યા છે તમારે સીધું ચાલવાનું. એટલે તમે એ કર્મ ત્યાંથી ગણતરી કરશો ને એટલે કેટલા નીકળ્યા છે એ જોશો તો કેટલા બાકી છે એ જોશો ને એટલે તમને એ સંખ્યા મળી, એ નામ બધા મળી જશે. 2 વયે તમે એને મેચ કરતા કરતા જાઓ, યા તો 14 માંથી ચાલો યા પછી 1 થી ચાલો. એવી રીતે કયા કયા કર્મ નીકળ્યા છે એ જે કર્મ નીકળ્યા બધા નામ લખી દો. હવે ધારો કે નામ કર્મની એક્ઝામ્પલ રૂપે 12 પ્રકૃતિઓ છઠ્ઠા ગુણોત્થાન કે બેલેન્સમાં છે, બરાબર. તો હવે તમે 12 કઈ છે તો 12 ના નામ ના ખબર તો 7મે 8મે 9મે 10મે બધા દેખશો એટલે એમાંથી 12 ના નામ એ નીકળતા જશે. એટલે 12 તમે નામ દેખશો એટલે તમને 12 12 મળી જશે. એવી રીતે એમ એટલે તમે મોટી સંખ્યા છે. હવે ધારો કે 40-45 કર્મ છે અને 67 માંથી 40-45 રહેલા છે તો હવે ઓલરેડી બહુ બધા રહેલા છે તો બહુ બધા નામ ના કરવા તો શું કરવા તો કયા કયા નીકળે 1 થી 4 ગુણોત્તરમાં તમે એટલું જોઈ લેશો તમને એટલે બીજા બધા બેલેન્સમાં પડ્યા છે. આવી ટ્રીક ત્યારે મેં સમજાવેલી હતી એ તમે ફોલો કરી શકો છો આમાં પણ. એટલે પહેલા ગુણસ્થાનકથી જોવું પડે. એની બાજુમાં 14મા ગુણસ્થાનકથી જોવું પડે એવું. એટલે આગળના ગુણસ્થાનકો એટલે બધું કર્મ તમે વધારે હોય તો તમે આખા મોઢે હોય મોટે હશે તો જ થશે. એ તો નહીતર તો તમે બધું યાદ રાખો. આ તો એક ટ્રીક આપી તમને કે થોડુંક તમને હેલ્પફુલ થઈ શકે. 2 વાર તમે એ નામ શોધી શકો. મને મોઢે છે કયા કયા નીકળે છે તો મને છઠ્ઠા પર જેટલી બાકી છે એ મળી જાય એવું પર હા, તો બેલેન્સ મારેલી એટલે આટલી પડી છે આ બધી જ પ્રકૃતિઓ છે મને નીકળે છે બધા એક એક કરતા ગયા. હવે જેટલી લેસ નથી થઈ એ બધી પડી છે એટલે તમને સંખ્યા મળી જાય. એમાં બી એકમાં બી જો થોડું કામ પ્લસ માઇનસ થયું ના થાય ને. તમને ગાથાની અંદર બધી પ્રકૃતિઓના નામ લખેલા છે એટલે તમને મળી જાય. અને છઠ્ઠે ઓવરઓલ તમને ખબર હોય નંબર કે 76 છે તો તમે પછી મેચ કરી લો ને કે તો મેચ કરી શકાય એટલે મળી જાય. ગુરુજી હા,
આહારક દ્વિક અને કયું થિનદિક ત્રિક એ હમ. બંને તો છઠ્ઠે એમ પણ પતી જાય છે એટલે એટલે ઉદયમાં આમાં એ તો જ કહી રહ્યા ઉદીરણ છે કે આ નીકળી જાય છે અને બીજું શું નીકળે છે? મનુષ્ય આયુષ્ય અને વેદનીય કર્મ બંને હા એટલે આ તો છે જ નહીં એમ 7 to 13th માં આ 5 પ્રકૃતિ છે જ નહીં તો આમાં કેમ આવું લખે છે કે ગણતરી નહીં કરવાની એમ? જ્યાંથી શરૂઆત થાય છે ને તો ત્યાં જે એને પહેલા જે નીકળતી હોય ને એની વાત કરીને ત્યાંથી શરૂઆત કરે તો એક તમને એ વસ્તુની થોડી સમજણ રહે અચ્છા એટલા માટે કયું હશે. ગુરુજી હવે આમાં કેવું છે જો 7મું 76 હતું એટલે 3 વધારે ઓછી કરી ને આપણે એટલે આહારક દ્વિક અને થિનદિક ત્રિક આ ઓલરેડી આ નીકળતી હતી બરાબર. જો એક મિનિટ, છઠ્ઠા ગુણસ્થાનકે છે ને આહાર દ્વિક ઉમેરાય છે. હા અને તો સાથે સાતમે એનો નીકળી જાય છે. સાતમે નીકળે છે. હા. એટલે છઠ્ઠામાં જ રહે છે એનું બેલેન્સ ક્યાં? તો છઠ્ઠા. હા એટલે સાતમા ગુણસ્થાને કે આ નથી અને આ નથી, આ બંને ઓલરેડી અંત છે ઉદયમાંથી. તો ઉદયના પણ આ બંનેનો અંત સમજવાનો અને બરાબર. બીજી 3 અને બીજી હજી આ 3 સમજવાનું, વેદનીય દ્વિક અને આયુષ્ય મનુષ્ય આયુષ્ય. એટલે આ 3 પ્રકૃતિઓનો આ ત્રિક એ ઓછી ગણવાની. એટલે ટોટલ એમાં આ 3 ખાલી કરવાનું એટલે એનો મતલબ એમ કે ખાલી આ 3 કરશો તો જે બીજી જે ઓછી થઈ રહી છે તે નથી કરવાની એવું નથી ને. એટલે એ પણ તમને સમજાવવા માટે એના પણ નામ આપી દીધા કે આહારક દ્વિક અને થિનદિક ત્રિક પણ નીકળશે, ઉપરાંત વેદનીય બે અને મનુષ્ય આયુષ્ય એ 3 પણ નીકળશે. એટલે આગળ જતા જેટલી કર્મ પ્રકૃતિઓ આવશે એમાં આ 3 સંખ્યા ઓછી કરી દેવાની. બધામાં લગભગ 3 થાય છે ગુરુજી. દરેક ઓલામાં 11 સુધી લાઈક ઓકે. અહીંયા બધામાં ઓલી તો ઓલરેડી નીકળી ગયેલી હતી. આ બે તો કરવાની આ વેદનીય ને ઈ રહેતી હતી. વેદનીય અને મનુષ્ય આયુષ્ય એ છેલ્લે સુધી રહેશે. એટલે 8મામાં 9મામાં 10મામાં બધામાં 3 નીકળે છે. 11માં પણ ત્રણ નીકળે. એ જ ત્રણ. વેદનીય વેદનીય આયુષ્ય. ઓલી તો already નો અંત થઈ જાય છે. હવે 12મામાં ગુરુજી છે ને આપણે ચરમ સમય 55 અને દ્વિચરમ સમય 57 છે. પણ એટલે આપણે 57 minus 3 ગણવાનું. પણ એમાં ક્યાં વેદનીય નીકળે છે? હા એટલે ઈ પણ 3 બરોબર છે. અને આમાં 42 minus 3 42 કેમ 13th માં ને? હા 13th માં તો 42 minus 3. હા એટલે 39 થઈ પહેલા સ્ટાર્ટિંગમાં અને એન્ડમાં સમયે 12 છે. એ તો 12 14માં અમે જ્યારે 14 માં ને તો પછી બધી જ નીકળી ગઈ. એમાં તો option જ નહીં, 7 થી 13 માં ત્રણ છે. એટલે ઓદરીના ફરીથી ઓનલાઈન વાળાને થોડુંક નહીં સમજાયું હોય. ના ખ્યાલ આવી ગયો ગુરુજી, મને આવી ગયો. આ 5 કર્મનો ઉદય અંત થઈ રહ્યો હતો બરાબર. તો ઉદરીણામાં પણ અંત થાય છે, પ્લસમાં આ બીજા 3 કર્મનો પણ ઉદરીણામાં અંત સમજવાનો. એટલે ટોટલ સંખ્યામાં તમારે આ 3 ઓછી કરી દેવાની અને બાકી બધું ઉદય પ્રમાણે લઈ લેવાનું. ખાલી એટલું છે. આમાં ગુરુજી આ પેરેગ્રાફ આખો ઈ છે છઠ્ઠા ગુણસ્થાન. આ સમજાયું આટલું? હાજી. હવે આ પ્રકૃતિઓ 3 પ્રકૃતિથી ઓછી એવી હોય છે એટલે વેદનીય બે અને આયુષ્ય એ સિવાય એટલે ટોટલ નીકળતી પ્રકૃતિમાં ઉદરીણામાં તો કે વેદનીય બે, આહારક દ્વિક, થિનદિક ત્રિક અને મનુષ્ય આયુષ્ય આનો પ્રમત્ય અંત જાણવો. એટલે આ પ્રકૃતિઓ પ્રમત્ય જ નીકળી જાય છે અને આ તો ઓલરેડી પ્રમત્ય નીકળે છે એટલે એ સમજાવવા માટે આપણે 8 ના અહીંયા નામ આપેલા છે. અને ભગવાન અયોગી ગુણસ્થાને કે અનુદીરક હોય છે. આની વાત પણ આપણે કરી લીધી. ભગવાન શબ્દ કેમ આવ્યો છે? કારણ કે કેવળ જ્ઞાની ભગવાન, હા કેવળ જ્ઞાની બધા કેવળ ભગવાન. ભગવાન. આચાર્ય પણ ભગવાન કહેવાય તો કેવળ જ્ઞાની તો કહેવાય છે. રાઈટ. હવે આમાં જે આપે છે બુકમાં થોડું એ આપણે વાંચી લઈએ. ગુરુજી, આનું આપ આવતા ક્લાસમાં લખાવશો થોડુંક વિવેચન. વિવેચનનું રેકોર્ડિંગ મોકલી આપો. રેકોર્ડિંગ ના ગુરુજી. ઓકે સારું. છઠ્ઠા ગુણસ્થાનકના અપ્રમત્તથી છઠ્ઠા ગુણસ્થાનકના અંતે ઉદયમાંથી થિનદિક ત્રિક અને આહારક દ્વિક એમ કુલ 5 વિચ્છેદ પામે છે, પરંતુ ઉદરીણામાં છઠ્ઠાના અંતે ઉપરોક્ત કારણને લીધે આ 5ની સાથે 2 વેદનીય અને મનુષ્ય આયુષ્ય એમ કુલ 8ની ઉદરીણા વિચ્છેદ પામે છે. એટલે કે 5 હતી આમાં બીજી 3 મળીને 8 નો વિચ્છેદ થાય છે. બાકી તો 14મા ગુણસ્થાનક કે જો અઘાતી કર્મની 12ની પ્રકૃતિ ઉદય હોય છે તથાપિ અયોગી હોવાથી ઉદરીણા કરણ સ્વરૂપ
નથી, એટલે કે એવો કોઈ યોગ નથી. આ વાત આપણે પહેલા કરી લીધી કે યોગના બળથી ઉદરીણા થાય અને ત્યાં અયોગી છે, યોગ જ નથી એટલે ઉદરીણા નથી. માટે ઉદ્વર્તન અપવર્તન સંક્રમ ઉદરીણા આદિ કરણો થતા નથી. એટલે એકવાર પ્રકૃતિની ઉદરીણા ચદમે થતી નથી. ચદમાં ગોઠાણે બિરાજમાન ભગવાન અનુદીરક હોય છે, એટલે શેષ સર્વન ઉદયની જેમ સાણું. એટલે સીધું 12 અને એટલે 12 નહીં આવે, એની પહેલા કેટલું હતું? 42 હતું ને, એ 42 થી સીધું 0 થઈ જશે. 42 થી 12 નહીં થાય. 42 થી 3 તો ઓછા કરવાના ને, 39 કરવાના. હા, એટલે 39 થી 0. 39 થી 0. છેલ્લું પેજ નહીં. હવે ગુરુજી અમે એમાં આવી રીતના પાછું બધું ઉદાહરણમાં કોષ્ટક બનાવીએ કે એક પેજ બનશે. એક પેજ એટલે ખાલી પૂર્ણ સાથે લખી દઈએ બધું. હા, પછી 7 થી 13 નું આમ નાખે કોલમો બધી આવી રીતે ટોટલ. આમાં છે ને કોલમ છઠ પ્રમત અપ્રમત, હા બસ આવી રીતે આખું આજે બનાવી દે. બંધ અને ઉદયનું કર્યું છે. આવું ઉદીર્ણાનું કરવાનું. આવી રીતે. અહીંયા કોલમ્સ અને એને છે ને આવી રીતે તમે નામ લખ્યા છે ને એમાં. હા બસ એ નામ અને એ બધી કોલમો. ડાયરેક્ટ બધા 8 કર્મ જ લખ્યા છે એટલે. અને એમાં એક પેજમાં આવી જશે, કેમ કે એમાં 14 છે ને એટલે 2 પેજ થયા. પેલા આમાં 7 માં એક જ હા, પેજ. 7 થી જ ચાલુ કરવું છે ને આપણે. એટલે પેલા 1 થી 6 નું એક લખવાનું, 1 થી એટલે છઠ્ઠા સુધી. છઠ્ઠા સુધી તો સેમ જ છે. હા, ખાલી છઠ્ઠું લખવાનું. એમાં ઉદય વિના, છઠ્ઠે ઉદય અને સાતમે ઉદીર્ણા, એટલે ઉપર ટાઇટલ એ પ્રમાણે કરી દે. Okay. ચાલો, આ પ્રમાણે ઉદય અને ઉદીર્ણા પૂરી થઈ. વિવેચન આપે લખાવાનું નેક્સ્ટ ક્લાસમાં. ચાલો. મને તો લાગે છે કે બોલ. સર્વમંગલ બોલીશું. હા. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસન. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. ચાવીબેન, મને ડ્રોપ કરવા કોણ આવશે હવે? ક્યાં જવું છે ગુરુજી, બોલો આપ. સિટી માર્ટ. 1 વાગે આવું ને ગુરુજી, ક્લાસ સ્કૂલ પતી જશે 1 વાગે. મારી અડધી પૂજા પતી જશે. ત્યાં જે બધા બેઠા છે ને એમાંથી કોઈક ને કોઈ ગુરુજી ડ્રોપ કરી જાઓ. ગુરુજી નેક્સ્ટ વીક.